તો હંધાય રામભાઈના વ્યુઅરને રામભાઈને રામ રામ. તમને તો ખબર જ છે, આપણે આગલા એપિસોડમાં ગેરેજ લીધું હતું અને હવે રામભાઈ હેને પોતાની એક વરના દેવા માંગતા હતા અને આજે આપણા ગેરેજે એવો જ એક ગ્રાહક આવ્યો હોય જેને પોતાની 4 વર્ષ જૂની ડિફેન્ડર વેચવી છે અને મેં કીધું આ અમારી વરના પડી છે, સામે દઈ દઉં ને 1.5 લાખ રૂપિયા એ માથે માંગે છે. કારણ કે હવે આપણે અહીંયા જાય અને જોઈ લઈ, કારણ કે આપણે વરના હે ને એ આમ થોડીક નીચી ગાડી હતી, આપણને ન મજા આવી વરના. મેં કીધું કંઈક મહિનો દી વાપરેલી છે તો જલ્દી આપણે પહોંચી જાય ગેરેજ. અહીંયા અડી ગયો આપણો સ્કોર્પિયો, વાંધો ને આપણે સામું કરાવી લઈએ. તો હવે જો આપણા ગેરેજે કોક રાજસ્થાની ભાઈ છે એની જો વરના શું આપણે ડિફેન્ડર એની અહીંયા પડી છે, આપણે લેવાની, એટલે હવે આપણી કઈ તો વાંધો નથી. અને હવે જો અહીંયા અંદર બ્લેક કલરની ડિફેન્ડર પડી છે એને તો આપણે અત્યારે આપણું જ ગેરેજ છે, હવે આપણે ગમે તે કરી શકીએ. તો હવે આપણે ઉતરી જઈને જોઈ લઈ કે ડિફેન્ડર કેવી છે અને પછી ભાઈને બોલાવી લઈ કે વાત કરી કે ભાઈ તમારા વેચવી હતી, અમારી સામે નવી વરના છે. અને ભાઈએ થોડાક આમ વરનાના શોખીને એટલે ભાઈને વરના ગમતી હતી એવું મને જાણવા મળ્યું. તો વાંધો નહીં, અત્યારે હમણાં ભાઈ આવે એટલે અહીંયા હાઈલા જાય ત્યાં સુધી આપણે રાહ જોઈ ભાઈની. અને ભાઈ આવી ગયા, ભાઈ આપણે આવી ગયા ને આપણે અહીંયા વાત કરવી. ભાઈ તમારે જો આ વરના હે ને એટલે તમારી ડિફેન્ડર મારી વરના તમારે જોઈ હે જો, કારણ કે તમારી ડિફેન્ડર અત્યારે 50-60 આવે અને મારી આ વરના 15 લાખની છે. તો ભાઈએ કીધું, તો ભાઈ અત્યારે વયા ગયા અને ભાઈ એમ કીધું તમે વરના લઈ આવો પછી આપણે વાત કરી લઈ. તો જલ્દીથી આપણે વહી જાય આપણા સ્કોર્પિયામાં ને અહીંથી આપણે વહી જાય ઘરે અને ઘરેથી આપણે ડાયરેક્ટ વરના લઈને અહીંયા આવીને, કારણ કે રામભાઈને હવે શોખ છે આપણે ડિફેન્ડર લેવાનો. અને હજુ આ રહ્યું આપણું ઘર, જલ્દીથી સ્કોર્પિયન ભગાઈ લઈ. એટલે આ સ્કોર્પિયો અડી ગયો અહીંયા, વાંધો નહીં, જલ્દીથી આપણે આને થોડોક સાઈડમાં લઈને થોડુંક લીવર મારવું જોઈએ. અને આપણે મ્યુનિસિપાલિટી વાળાને કેવું તમે પાટા થોડાક નીચા કરી નાખો, કારણ કે આમાં ગમે તેવી ઊંચી ગાડી હોય એનું સ્ટોક આપણે ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપણે ઓછું હોય અને આ પાટાનું બહુ મોટું, થોડી ગાડી આપણે સ્પીડમાં હલાવવી પડે. તો વાંધો નહીં, આપણે ઘરે પહોંચવા આવીએ. લે આ જો રામભાઈ નાખી દીધો થોડોક ગારમ સ્કોર્પિયો, પણ સ્કોર્પિયો 4x4 હતો એટલે વાંધો ન પડે. જલ્દીથી આપણે પહોંચવા આવી ગયા અને ઘર આપણે પહોંચી ગયા છીએ ને અહીંયા આપણે અંદર વરના પડી છે. તો જલ્દીથી હું તમને વળું વરના બહાર કાઢીને, તો વરનાને બહાર કાઢી લીધી છે અને હવે વરના લઈને આપણે રામભાઈ નીકળી ગયા ગેરેજ પાસે. અને આપણે વાત કરી હતી કે ભાઈને આપણી 15 લાખની વરના છે અને આપણે માથે એ ભાઈ 50 લાખમાં વેચે છે. તો આ માથેના પૈસા આપણે કરી દઈએ ઓનલાઈન પેમેન્ટ. અને મેં કીધું તમે આપણે ગમે ત્યારે મોડિફિકેશન વરનામાં કરાવવું હોય તો એ આપણા ગેરેજમાં કરાવી જવાનું હોય. તો વરના આપણે અહીંયા પાર્ક કરી દઈએ પછી આપણે લઈ લે ડિફેન્ડર. પછી ડિફેન્ડર તો નહીં, હજી ભાઈને આપણે વાત કરવી જોઈએ. આ વરના તમારે ડિફેન્ડરની ચાવી આપો. વરનાનું ટોપ મોડલ આપણી પાસે આવ્યું છે, એટલે આપણું જ છે. હવે ભાઈની આપણે રાહ જોઈ અને ભાઈ આવે ત્યાં સુધી આપણે તમે લાઈક કરી દેજો આપણા વિડીયોને. અને ભાઈ આવી ગયા છે ને ભાઈને પણ રસ્તા વચ્ચે ઊભા રહેવાનો શોખ. તમારી આ જો ડિફેન્ડર 50ની છે, બાકીના પૈસા હું તમને નાખી દઉં, વાંધો નહીં. તો વાંધો નહીં, હાલો ચાવી આપી દો મને. હાલો તો ચાવી આ ઊભા રહ્યા, તમને હમણાં દઈ દઉં વરનાની ચાવી. ત્યાં સુધી બરોબર કે નહીં આ ડીલ, વાંધો નહીં. તો ભાઈ આપણને હા પાડી દીધી છે અને આપણે હમણાં ચાવી દઈ અને ભાઈને આપણે ચાવી દીધી છે અને ભાઈ બેસી ગયા વરનામાં અને હવે આપણે ડિફેન્ડરમાં બેસી જઈએ. જો આ આપણી ડિફેન્ડર અને હવે હું તમને મળું કાઢીને. ડિફેન્ડર આપણે બહાર કાઢી લીધી, ભાઈ પોતાની રીતના વરના લઈ જાય
ત્યાં સુધીમાં આપણે હાઈલા જાય આપણા ઘરે ડિફેન્ડર લઈને આપણે જોઈ લ્યો 4 સાયલેન્સર રહે અને આમાં પણ આપણે સ્કોર્પિયનની જેમ 001 નંબર પ્લેટ છે જો આ ડિફેન્ડરે નથી ચડતી આપણે કમ્પ્લેન કરવી જ જોઈએ પણ એ બધું પછી ને અત્યારે રામભાઈ લઈ લીધે ડિફેન્ડરને તમને કેવું લાગ્યું આ બધું લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં રામભાઈને પહેલાં વિડીયો ન જોઈએ તો આપણે પ્લેલિસ્ટ બનાવેલી ત્યાંથી વિડીયો જોઈ લેજો ને આ રહ્યો આપણો સ્કોર્પિયન આપણે આને સરખી રીતના ગોઠવી દઈએ ડિફેન્ડરને બેને અને અમને મળું તો રામભાઈ ગોઠવી દીધા હે ડિફેન્ડરની બેન જો તમને વિડીયો ગમ્યો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો